નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર સુપરફાસ્ટમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ તેની પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। કચ્છમાં ફરી ધરાધ્રુજી ઉઠી છે। કચ્છ જિલ્લાના ધોળાવીરા નજીક ભૂકંપનો આંચકો આવ્યો છે। સિસ્મોલોજી કચેરીથી પ્રાપ્ત થતી માહિતી મુજબ ધોળાવીરા નજીક મધ્યરાત્રિએ ભૂકંપનો આંચકો અનુભવાયો છે। રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 2.9ની માપવામાં આવી હતી, જ્યારે આંચકાનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી 18 કિલોમીટર દૂર નોંધાયું હતું। ઉલ્લેખનીય છે કે કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ અનુભવાતા હોય છે। અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં ફરી માવઠાની શક્યતા છે। હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે 1 થી 5 જાન્યુઆરી સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે। સાથોસાથ ગુજરાતના પૂર્વીય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડી શકે છે। 6 જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે તેમજ આ સમય અરબસાગર અને પશ્ચિમ બંગાળમાં અસર રહેશે। વધુમાં કહ્યું કે જેના કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળવાયું વાતાવરણ રહી શકે છે। હાલ 26 થી 27 ડિસેમ્બરમાં હવામાનમાં એકાએક પલટો આવવાની શક્યતા છે। સાથોસાથ વાદળવાયું વાતાવરણ રહી શકે છે। 2-9 ડિસેમ્બરે હાડ થીજવતી ઠંડીની શક્યતા પણ સેવાઈ રહી છે। કેન્દ્ર સરકારે ખાદ્ય તેલ ઉપરની કસ્ટમ ડ્યુટી મુક્તિની મુદત 1 વર્ષ માટે લંબાવી છે। આથી માર્ચ 2025 12.5% લેખે કસ્ટમ ડ્યુટી લાગશે। જોકે આ વર્ષે જૂનમાં સરકારે ક્રૂડ પામ ઓઇલ, ક્રૂડ સનફ્લાવર ઓઇલ અને ક્રૂડ સોયાબીન ઓઇલ પરની કસ્ટમ ડ્યુટીમાં 5%નો ઘટાડો કર્યો હતો। તે સમયે આ ખાદ્ય તેલ પર 15.5% કસ્ટમ ડ્યુટી હતી। તે ઘટાડીને 12.5% કરવામાં આવી હતી। વાહનોના ટોલ ટેક્સને લઈ મોટી જાહેરાત કરવામાં આવી છે। કેન્દ્ર સરકાર વર્ષ 2024થી સેટેલાઇટ આધારિત ટોલ ટેક્સ કનેક્શનની તૈયારી કરી રહી છે। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે 20 માર્ચ 1924 સુધીમાં આધારિત ટોલ કનેક્શન શરૂ કરવાની યોજના છે, જેમાં ગાડી જેટલી ચાલશે એટલો જ ટોલ ટેક્સ લાગશે। પેટ્રોલ અને ડીઝલના ભાવ ટૂંક સમયમાં ઘટી શકે છે। તેનું કારણ છે કે ભારતે લગભગ 3 વર્ષ પછી એક મોટું પગલું ભર્યું છે। ભારતની પેટ્રોલિયમ રિફાઇનરીઓ વેનેઝુએલા પાસેથી ફરીથી ક્રૂડ ઓઇલની ખરીદી શરૂ કરી દીધી છે। વિશ્વની સૌથી મોટી પેટ્રોલિયમ રિફાઇનરીના માલિક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ મામલે વેનેઝુએલા સાથે સીધો સોદો કરે તેવી અપેક્ષા છે। આવી સ્થિતિમાં 2024ની ચૂંટણી પહેલા પેટ્રોલ ડીઝલ સસ્તું થઈ શકે છે।